નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખના આ સમયમાં ભારત ઈરાન સાથે પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મોત પર શોક વ્યક્ત કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। ઇબ્રાહિમ રાઈસનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું। પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના પોસ્ટ પર લખ્યું, ઇસ્લામી ગણતંત્ર ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રાઈસના દુઃખદ નિધનથી દુઃખ અને આઘાત લાગ્યો છે। ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તેમના યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે। તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય જનતાને ઝટકો, મોંઘી દાળમાંથી ઓક્ટોબર સુધી રાહત નહીં મળે। ખાદ્ય પદાર્થના ભાવમાં સતત વધારો, જનતાને દાળના ભાવમાં જલ્દી રાહત નહીં મળે। બજારમાં નવા પાકનો પુરવઠો શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવ ઊંચા। સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો આંચકો લાગ્યો છે, કારણ કે ખાદ્ય પદાર્થના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હકીકતમાં ખાદ્ય ચીજવસ્તુઓના મામલે લોકોને વધુ થોડા સમય માટે મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને જનતાને દાળના ભાવમાં જલ્દી રાહત મળવાની નથી। હાલમાં તેમની કિંમતોમાં નરમાઈના કોઈ સંકેત નથી, કારણ કે કઠોળનો પુરવઠો તેમની માંગ અનુસાર નથી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણામ પછી તરત જ ગુજરાતમાં ફરી મતદાન। આ વખતે ચૂંટણીમાં નીચવાઈ જશે નેતાઓ। લોકસભા પછી તરત જ ગુજરાતમાં આવશે બીજી મોટી ચૂંટણીઓ। શ્વાસ લેવાનો ટાઈમ નહીં મળે। ગુજરાતમાં લોકસભાના પરિણામ પછી તરત સપ્ટેમ્બરમાં પાલિકા પંચાયતોની ચૂંટણી આવશે। 75 પાલિકા, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતો, 7000 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે। ગુજરાતમાં કોઈક ને કોઈક કારણોસર છેલ્લા લગભગ 2 વર્ષથી ટલ્લે ચડેલી છે આ ચૂંટણીઓ। લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના પક્ષમાં પરિણામ આવશે તો ગુજરાતમાં તરત ચૂંટણી થશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એરંડાના ભાવમાં એક ધારો ઘટાડો। જાણો આજના ભાવ। એરંડા બજારના ભાવ। એરંડા બજારના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ એરંડા બજારના ભાવ ₹970 થી 1096 સુધી બોલાયા હતા, જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ ₹950 થી 1080 સુધી બોલાયા હતા। તેમજ જામનગર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ 1000 થી 1093 સુધી બોલાયા હતા। કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ 1076 થી 1078 સુધી બોલાયા હતા, જ્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ 1050 થી 1107 સુધી બોલાયા હતા। તેમજ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ 1000 થી 1086 સુધી બોલાયા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે કર્યું પ્રથમ મતદાન, કરી જનતાને અપીલ। લોકસભા ચૂંટણી 2024માં 5મા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 49 લોકસભા બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે। 5મા તબક્કામાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। સાથે જ આ તબક્કામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એક સીટ પર મતદાન થઈ રહ્યું છે। આજે મહારાષ્ટ્રમાં મતદાન થઈ રહ્યું છે અને બોલિવૂડના ખેલાડી કુમારે પહેલી વખત મતદાન કર્યું છે। ભારતીય નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવા અંગે અક્ષય કુમારે કહ્યું કે હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત રહે। મારો મત આના પર આધારિત છે। પહેલી વખત મતદાન કરીને સારું લાગ્યું। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। 5મા ચરણમાં પણ મતદારોએ નિરાશા જોવા મળી છે। જોકે પશ્ચિમ બંગાળ ઉલટો ટ્રેન્ડ જોવા મળ્યો છે। 5મા તબક્કા સાંજે 5 વાગ્યા સુધીમાં 56.58% મતદાન નોંધાયું। પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73% મતદાન નોંધાયું। બીજી તરફ મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.66% મતદાન નોંધાયું હતું। બિહારમાં 52.35%, જમ્મુ અને કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%, ઓડિશામાં 60.50%, ઉત્તર પ્રદેશમાં 55.80%, પશ્ચિમ બંગાળમાં 73% નોંધાયું હતું।
આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફૂલ એક્શન મોડમાં છે. ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે નવી યોજના બનાવી છે, જે અંતર્ગત સરકારી આગામી 15 દિવસમાં લગભગ 18 લાખ સિમ અને મોબાઈલ કનેક્શન બંધ થવા જઈ રહ્યા છે. આ પહેલીવાર બનશે જ્યારે સરકારે આટલી મોટી સંખ્યામાં મોબાઈલ અને સિમ કનેક્શન બંધ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારો નંબર આ 18 લાખ મોબાઈલ કનેક્શનમાં સામેલ છે કે નહીં. 9 મેના રોજ ટેલિકોમ વિભાગે જીઓ, એરટેલ અને વીઆઈ જેવી ટેલિકોમ કંપનીને 28,220 મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત લગભગ 20 લાખ મોબાઈલ કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવા સૂચના પણ આપવામાં આવી હતી. તેની પાછળનું કારણ મોબાઈલ હેન્ડસેટ દ્વારા થતી ઓનલાઈન છેતરપિંડી છે.